નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 27 ફેબ્રુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં આજથી આવી શકે છે પલટો, વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. તો માવઠાની સંભાવના છે કે નહીં તેની માહિતી મેળવીશું. ગરમીમાં પ્રમાણમાં વધી શકે છે, સાથે જ ઉકળાટભર્યું વાતાવરણ પણ જોવા મળશે અને તાપમાનની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર ફેબ્રુઆરીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે, એવામાં હવે તાપમાન પણ ધીરે ધીરે વધી રહ્યું છે. તેની સાથે મિત્રો ગુજરાતના હવામાનમાં આજથી પલટો આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. ખાસ કરીને મિત્રો હવે માર્ચ મહિનો ચાલુ થવાના આરે પહોંચી ગયો છે, ત્યારે ઉત્તર ભારતમાંથી હજુ પણ બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે. ફરી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત સુધી પહોંચી ગયું છે, જેની અસર ગુજરાત સુધી લંબાશે. ખાસ કરીને ઉત્તર ભારતના ઘણા રાજ્યોની અંદર ભારે હિમવર્ષાની સાથે ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ ગુજરાતમાં હાલ તો માવઠાનો કે વરસાદનો કોઈ ખતરો જણાતો નથી, પરંતુ તેની અમુક અસરના કારણે ગુજરાતમાં આજથી હવામાનમાં પલટો આવી શકે છે. આગામી 3-4 દિવસ દરમિયાન ઊંચા હાઈ લેવલના અમુક જગ્યાએ વાદળો જોવા મળશે, તો અમુક જગ્યાએ ઘાટા કાળા વાદળો જોવા મળે, એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. ખાસ કરીને ઉત્તરના સાબરકાંઠા, બનાસકાંઠા, થરાદ, વાવ, મહેસાણા, પાટણ જેવા ભાગો, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. પરંતુ મિત્રો ગુજરાતમાં કોઈ વરસાદની કે માવઠાની શક્યતાઓ જણાતી નથી. અત્યારે મિત્રો ખાસ કરીને ઉનાળાની શરૂઆત ઘણા ભાગોની અંદર આમ તો ગણી શકાય. તાપમાન પણ ઘણું ઊંચું ચાલી રહ્યું છે, પરંતુ મિત્રો આ વર્ષે શિયાળો લાંબો ચાલ્યો છે, જેના કારણે હજુ પણ રાત્રિનું તાપમાન નોર્મલ આસપાસ તેમજ અમુક વિસ્તારમાં નોર્મલ કરતાં વધારે જોવા મળી રહ્યું છે. રાત્રિના તાપમાનની વાત કરીએ તો 18 થી 23 ડિગ્રી આસપાસ ઘણા ભાગોની અંદર તાપમાન નોંધાઈ રહ્યું છે. અમુક ભાગોની અંદર 18થી નીચે પણ તાપમાન નોંધાઈ રહ્યું છે. તેમાં પણ આગામી 2 દિવસથી વધારો થાય તેવી શક્યતા રહેલી છે. બપોર દરમિયાન અત્યારે ગરમી જોવા મળી રહી છે, તેની સાથે ગઈકાલના રોજથી હવામાનમાં ઘણા બધા બદલાવને કારણે ઉકળાટભર્યું વાતાવરણ પણ સર્જાઈ ચૂક્યું છે. આ ઉકળાટ હજુ પણ આગામી 2-4 દિવસ જોવા મળે તેવી શક્યતા રહેલી છે અને ગરમીનું પ્રમાણ પણ જોવા મળશે. બપોર દરમિયાન અત્યારે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆત પહેલાં જ ગુજરાતની અંદર ગરમીનો પારો ઉચકાયો છે. પહેલાં પણ આપણે જણાવ્યું હતું કે 27-28માં ગરમીમાં મોટો વધારો થઈ શકે છે. તાપમાન પણ 35 ડિગ્રી પ્લસ ચાલે તેવી સંભાવના રહેલી છે. 5 માર્ચ આસપાસથી તાપમાનનો પારો 40 ડિગ્રીને પણ આસપાસ પહોંચે તેવી પણ શક્યતા રહેલી છે. ત્યારે મિત્રો ખાસ કરીને ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયું છે, જેથી ગુજરાતમાં પવનની દિશા પણ બદલાઈ છે. ઘણા બધા ભાગોની અંદર ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી દિવસમાં પવનની ઝડપમાં પણ આજથી વધારો થાય તેવી સંભાવના છે. અત્યારે આરબ દેશના પવનો જોવા મળશે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવડી સાથે મળીશું.